વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના બધા જ વિદ્યાર્થી મિત્રોએ જે આ વખતે એમબી કર્ણાવત હાઈસ્કૂલની અંદર નવું એડમિશન લીધું છે, બધાનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, હવે તમને ખબર છે કે લોકડાઉન પછી આ કોરોના-19ના લીધે આપણે એવી પરિસ્થિતિમાં આવી ગયા છીએ કે હવે આપણે ઓનલાઈન અથવા વિડીયો દ્વારા અભ્યાસ કરવો પડે છે. મિત્રો, એના લીધે જે આ સમયગાળો આપણો બગડ્યો, એટલે ગવર્મેન્ટે શું કર્યું કે તમારો અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમ લગભગ 30% જેટલો ઓછો કરી નાખ્યો. અને એવા મુદ્દા એમને ડિલીટ કર્યા અથવા દૂર કર્યા કે જે મુદ્દાઓ આપણે નીટની અંદર કે જીની અંદર કે ગુજકેટમાં ઉપયોગી ન હોય એવા મુદ્દા એમને દૂર કરી દીધા. લગભગ 70% સિલેબસ આપણે ભણાવવાનો છે. તેમ છતાં બી ટાઈમ પિરિયડ બહુ ઓછો. બની શકે કે આપણે અમુક મુદ્દા ચલાવવા માટે અગાઉના જે ડિલીટ કરેલા મુદ્દાઓ હોય એની બી આપણે ચર્ચા કરવી પડે. એટલે અહીંયા આગળ થોડું ઝડપી ચાલશે, એ થોડું ધ્યાન રાખશું આપણે. મિત્રો, બીજી વાત એ કે તમને ખબર કે એનસીઈઆરટીનો અભ્યાસક્રમ, હવે એનસીઈઆરટીના અભ્યાસક્રમની અંદર તમને ખબર કે વાક્ય રચના બી થોડી ઓકવર્ડ. તમે વાંચો તો બી તમને પોતાને કંટાળો આવે કે આ કેવી વાક્ય રચના. હા, અગાઉના સિલેબસ હતા એમાં વાક્ય રચના સારી હતી, એટલે આ બી આપણે આની સાથે એડજસ્ટ થવું પડશે. અને બીજું ખાસ મિત્રો કે અમુક ચેપ્ટર એના ટોપિક બી ઓકવર્ડ હોય. જેમ કે આપણે વાત કરીએ તો આપણે કેમિસ્ટ્રીની વાત કરીએ, રસાયણ વિજ્ઞાનની અંદર એમાં જે પહેલું ચેપ્ટર જે છે તમારું, એ પહેલું ચેપ્ટર એકદમ ઇઝી ચેપ્ટર. ત્યાં આગળ તમારે વાક્ય રચનાને બધું એકદમ નોર્મલ લાગશે. પણ આજે જે આપણે ચેપ્ટર ચલાવવા જઈ રહીએ, પરમાણુનું બંધારણ, હવે એની અંદર જે શરૂઆતની થિયરીઓ મિત્રો, એ થિયરીઓ થોડી ઓકવર્ડ છે અથવા એની વાક્ય રચના બી સમજવામાં અઘરી પડશે. હા, પાછળનો ભાગ જે છે એ તમને ઇઝી પડશે. એટલે અહીંયા આગળ તમારે એડજસ્ટ થવું પડશે, બુક ઓપન રાખીને સ્ટડી કરવી પડશે અને સમજવાનો થોડો પ્રયત્ન કરજો. પ્રયત્ન અમે બી પૂરેપૂરો કરશું, કારણ કે થિયરી ઓકવર્ડ છે એટલે સમજાવવા માટે બી પૂરેપૂરો પ્રયત્ન કરશું, પણ તમે બી પ્રયત્ન કરજો મિત્રો. મિત્રો, આપણે વાત કરીએ તો તમે જે ધોરણ 11 આપણે 9 ને 10ની અંદર જે તમે ભણીને આવ્યા છો, પરમાણુનું બંધારણ વિશે થોડી ઘણી માહિતી ભણ્યા તમે. વાત કરીએ તો રુથરફોર્ડનો પ્રયોગ જે તમારે આવી ગયો, નીલ્સ બોરનો સિદ્ધાંત, કક્ષા કક્ષક વિશે, ઇલેક્ટ્રોન રચના વિશે બી તમે ભણ્યા. ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો માનો કે તમે પરમાણુ ક્રમાંક સોડિયમનો 11 છે, 11 પરમાણુ ક્રમાંક, તો ઇલેક્ટ્રોન રચના તમારા મતે 2, 8 ને 1 થાય. એ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હોય તો ઇલેક્ટ્રોન રચના 2 ને 4 થાય. પણ એ હવે ઇલેક્ટ્રોન રચના જે તમે ભણ્યા એ હવે અહીંયા ઉપયોગી નહીં થાય. અહીંયા આપણે નવી ઇલેક્ટ્રોન રચના અભ્યાસ કરવાનો. પણ તમે જે સ્ટડી કરી છે, તમે જે ભણીને આવ્યા છો, એનો થોડો ઘણો અંશે અહીંયા ઉપયોગ તો થશે. તમે થિયરી સમજવામાં અનુકૂળતા રહેશે. તો મિત્રો, આ થોડી બેઝિક વાત કરીએ આપણે. ફરીથી તમારું સ્વાગત છે. હવે આપણે વાત કરીએ તો ચેપ્ટર 2 પરમાણુનું બંધારણ, જેને આપણે એટમ ઓફ સ્ટ્રક્ચર અથવા એટોમિક સ્ટ્રક્ચર ઇંગ્લિશમાં કહી શકાય. મિત્રો, અહીંયા આગળ પરમાણુનું બંધારણ, પરમાણુનો ખ્યાલ આપણે વાત કરીએ તો બહુ થોડું ઝડપી લઈ લઈએ, જે બેઝિક માહિતી છે. પરમાણુ અસ્તિત્વ અંગેની વાત કરીએ તો આશરે લગભગ 400 વર્ષ પહેલાં, 400 વર્ષ પહેલાં પરમાણુનો અસ્તિત્વ અંગેનો પ્રસ્તાવ એટલે કે રજૂઆત એ પ્રાચીન ભારતીયો અને ગ્રીક ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાનીઓ રજૂ કરેલું. એમને એ વખતે કીધેલું કે ભાઈ દ્રવ્યનો મૂળભૂત ઘટક પરમાણુ છે અને આ જે પરમાણુ એ અવિભાજ્ય હોય, એટલે કે એનું વિભાજન થઈ શકતું નહીં. મિત્રો, આ જે વાત એ વખતે ચર્ચા કરેલી, અને એ વખતે એમને પરમાણુને શબ્દ બી નામ આપ્યું. પરમાણુને એટમ કહેતા હતા, એટમ. હવે આ જે શબ્દ પરમાણુ ને આપણે જે એટમ કહીએ, એ ગ્રીક શબ્દ એટોમિયો શબ્દ ઉપરથી આવેલો એટમ. એટલે આપણે અત્યારે પરમાણુને શું કહેશું? હવે એટમ કહીએ, બરાબર? તો આ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો. મિત્રો, આ બધી વાત કેવી હતી? સૈદ્ધાંતિક હતી કે ભાઈ પરમાણુ અવિભાજ્ય છે અને દ્રવ્યનો મૂળભૂત ઘટક પરમાણુ છે. બધી સૈદ્ધાંતિક વાત હતી અને કોઈ પ્રાયોગિક માહિતી મળેલી નથી. એટલે ત્યાં સુધી સ્વીકાર્યું. પણ જ્યારે આધુનિક સંશોધન થયું
ત્યારે ખબર પડી કે ભાઈ પરમાણુનું વિભાજન શક્ય છે. પરમાણુના બે ભાગમાં ડિવાઈડ કર્યું. એક તો પરમાણુનું કેન્દ્ર ફર્સ્ટ અને બીજું પરમાણુ કેન્દ્ર સિવાયનો બહિર્ભાગ. તો આ બે વિશે આપણે સ્ટડી કરવાની આ ચેપ્ટરની અંદર. પરમાણુનું કેન્દ્ર અને પરમાણુના કેન્દ્ર સિવાયનો જે બહારનો ભાગ હોય બહિર્ભાગ એનો આપણે અભ્યાસ કરવાનો. મિત્રો, જ્યારે આધુનિક સંશોધન થયું, બે ભાગમાં ડિવાઈડની વાતો થઈ, ત્યારે બી વૈજ્ઞાનિકોને ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થયા. એની આપણે ચર્ચા કરતા નહીં. બુકમાં છે, થોડું જોઈ લેજો, કારણ કે એ યુઝલેસ મુદ્દો એટલે આપણે એની ચર્ચા કરતા નહીં. હવે થોડી બાબત ડાલ્ટન પરમાણુ સિદ્ધાંતની બી વાત કરી દઈએ. આમ તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત મિત્રો તમારે શું કહેવાય આગળના ચેપ્ટરની અંદર આવી જશે. પણ જ્હોન ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક હતો, એને 1800ના લગભગ 8ની અંદર એને પરમાણુ અંગેનો ખ્યાલ રજૂ કર્યો, જેને ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત કહેવામાં આવે. પરમાણુ એ એને સિદ્ધાંત મુજબ કહીએ કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ, દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ, આવો સિદ્ધાંત એને આપ્યો ડાલ્ટને. મિત્રો, ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત આમ તો ઉપયોગી હતો. એના સિદ્ધાંતની મદદથી દળ સંચયનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ, આ બધા નિયમોનો અભ્યાસ કરી શક્યા, આપણે સમજી શક્યા, જે તમારા પહેલા ચેપ્ટરમાં સાહેબ સમજાવશે. પણ આ નિયમની મર્યાદા બી હતી. ઉદાહરણ તરીકે કહું તમને કે કાચનો સળિયો લઈએ આપણે, અથવા એબોનાઇટનો સળિયો, કાચ જેવો જ હોય, એ સળિયાને તમે સુતરાઉ કપડા ઉપર ઘસો અથવા ચામડું, રેસાવાળું ચામડું એની ઉપર ઘસો તમે, ત્યારે એ વખતે વિદ્યુત ઉત્પન્ન થાય, સ્થિર વિદ્યુત. તમને ઉદાહરણ આપું કે જ્યારે આપણે ખુરશીમાં બેઠા હોઈએ અને ખુરશીમાં બેઠા હોઈએ પાછળથી કોઈ રૂમાલ દ્વારા પગ અદ્ધર હોય પ્લાસ્ટિક ખુરશી ઉપર અને પાછળ રૂમાલ દ્વારા કોઈ આપણને અડાડે, રૂમાલ ફટકારે, ત્યારે આપણને કરંટ જેવું આવે, તો સ્થિર વિદ્યુત પ્રવાહ. મિત્રો, પ્રેસ કરેલો શર્ટ હોય અને જ્યારે આપણે પહેરીએ ત્યારે તડ અવાજ આવે, સ્થિર વિદ્યુત પ્રવાહ. તો આ જે સળિયા ઉપર જે સ્થિર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, એ પ્રવાહ કેમ ઉત્પન્ન થયો, શા માટે ઉત્પન્ન થયો, એનું કોઈ માહિતી આપણને ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત દ્વારા આપી શકાય નહીં. તો આવા ઘણા બધા પ્રાયોગિક પરિણામો હતા કે જેનો સમજ આપણને ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાતી નથી. એટલે ત્યાં આગળ આ સિદ્ધાંત ફ્લોપ ગયો. તો આ થોડી વાત કરી, બેઝિક વાત. હવે મિત્રો આપણે મુદ્દાની વાત કરીએ, ઇલેક્ટ્રોનની શોધની વાત કરીએ. ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ એની વાત કરીએ, અથવા ઇલેક્ટ્રોનને આપણે બીજું નામ કહેવું તો અપરમાણિક કણ બી કહી શકીએ. તો મિત્રો, લગભગ ઈસવીસન 1830માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે શરૂઆત કરી, જુદા જુદા એના પ્રયોગો કર્યા, અને પ્રયોગના અંતે 1850ની અંદર એને એક એવો પ્રયોગ કર્યો કે એને એક કાચની નળી લીધી. તમે જોઈ શકો અહીંયા કાચની ટ્યુબ. આ કાચની નળી જે છે એને શૂન્યાવકાશ કરી નાખ્યો મિત્રો, અને એની અંદર શૂન્યાવકાશ કરી બંને છેડે તમે જુઓ, આ કાચની બંને છેડે ધાતુની પ્લેટો લગાવેલી હોય, અહીંયા આગળ અને એક અહીંયા આગળ ધાતુની પ્લેટો, ટુકડા જોઈન્ટ કરી દીધા, બંને છેડા સીલ કરેલા મિત્રો. અહીંયા આગળ આ જે પ્લેટ જે છે જેને આપણે અહીંયા આગળ કેથોડ કહેશું અને એનોડ કહેશું, આ ધાતુની પ્લેટ જેને આપણે વિદ્યુત ધ્રુવ કહેવાય, ઇંગ્લિશમાં કહેવું તો ઇલેક્ટ્રોડ કહેવાય. તો અહીંયા આગળ કેથોડ ને એનોડને જે છે એને અહીંયા આગળ તમે બાહ્ય પરિપથ એટલે કે બેટરી સાથે જોડેલી હોય. અહીંયા આગળ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટેનું પંપ એટલે વધારાની હવા શોષી લે એ ટાઈપનું અહીંયા આપેલું. આ અહીંયા પેકેજ હોય તો આ પ્રકારની રચના, આ જે દેખાય એ કાચનળી, ટોટલી આ પ્રકારની રચના ઉત્પન્ન થશે. હવે જ્યારે પ્રયોગની શરૂઆત કરે માઇકલ ફેરાડે જોયું કે અહીંયા આગળ જ્યારે આપણે અહીંયા શૂન્યાવકાશ કરેલી નળીની અંદર નીચા દબાણે અને ઊંચું વોલ્ટેજ ધરાવતો, ઊંચું વીજ દબાણ ધરાવતો પ્રવાહ જ્યારે દાખલ કરીએ ત્યારે કેથોડથી એનોડ તરફ પ્રવાહ પસાર થાય. કેથોડથી એનોડ તરફ ધ્યાનથી સમજો. અહીંયા આગળ જ્યારે નીચા દબાણે ઊંચા વોલ્ટેજ ધરાવતો પ્રવાહ પસાર કરીએ ત્યારે કેથોડથી એનોડ તરફ પ્રવાહ પસાર થાય છે. મિત્રો, કેથોડથી એનોડ તરફ પ્રવાહ પસાર થયો એટલા માટે અહીં આગળ આ જે
ટ્યુબ જે છે એને કેથોડ ટ્યુબ કહેવાય, અને આ જે કણો પસાર થયા, પ્રવાહ પસાર, એને કેથોડ કિરણો કહેવાય. તો અહીંયા આ પ્રકારની રચના તમે જોઈ શકો. એનોડ, કેથોડથી એનોડ, તો કેથોડ એનોડ તરફ અહીંયા આગળ પ્રવાહ ઉત્પન્ન થાય છે. ઓકે મિત્રો, હવે પ્રશ્ન એ છે કે આ તો આપણે જોઈ શકતા નહીં, તો અહીંયા આગળ આ જે એનોડ હોય એમાં છિદ્ર પાડી દેવામાં આવે, અને અહીંયા આ જે કેથોડ ટ્યુબ જે છે એ કેથોડ ટ્યુબની અંદરની બાજુ આ જે સપાટી દેખાય ત્યાં આગળ અંદરની બાજુ પ્રસ્ફુરક લગાવવામાં આવે, એક પદાર્થ જેને આપણે ZnS કહેશું, ઝિંક સલ્ફાઇડ. તો આ પદાર્થ લગાડેલો પ્રસ્ફુરક તરીકે. હવે જ્યારે આ કેથોડ કિરણો પસાર થશે અને કેથોડ કિરણો એ અહીંયા એનોડના છિદ્રમાંથી પસાર થઈને અહીંયા આવશે, ત્યારે અહીંયા આગળ તેજસ્વી ઝબકારો ઉત્પન્ન થાય, અથડાય ત્યારે, એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ભાઈ અહીંયા કેથોડ કિરણો ઉત્પન્ન થઈ રહ્યા. આ બાબત રજૂઆત કરી. હવે આપણે આ જે આને કેથોડ ટ્યુબ કીધી, કેથોડ કિરણો કીધા આપણે, તો આ કેથોડ કિરણોની બી અમુક લાક્ષણિકતા. મિત્રો પહેલી લાક્ષણિકતાની વાત કરીએ આપણે, તો કેથોડ કિરણો કેથોડથી એનોડ તરફ વહન પામે. યાદ રાખજો, કેથોડથી એનોડ તરફ. બી લાક્ષણિકતા, કેથોડ કિરણો જે છે એ દ્રશ્યમાન નહીં, દેખાતા નહીં, પ્રસ્ફુરક ઉપર અથડાય, તેજસ્વી ઝબકારો થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કણો અહીંયા પસાર થઈ રહ્યા. અને આ જ ઘટના આપણે ટેલિવિઝનમાં બી થાય મિત્રો. ટેલિવિઝનમાં બી આવી કેથોડ ટ્યુબ હોય જેને આપણે ટ્યુબ જ બોલીએ, બરાબર. અને એ ટ્યુબમાંથી જ્યારે આવા કિરણો ઉત્પન્ન થાય અને એ આવા પ્રસ્ફુરક પદાર્થ ઉપર અથડાય ત્યારે સ્ક્રીન ઉપર આપણને ચિત્ર કે ભાત જોવા મળે. આ રીતના સેમ ત્યાં જોવા મળશે. ત્રીજી લાક્ષણિકતા મિત્રો, તો અહીંયા આગળ ત્રીજી લાક્ષણિકતા સૌથી ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે આ કેથોડ કિરણો જે છે એક પસાર થતા હોય ત્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જો લાગુ ના પાડીએ ત્યારે બે આ કિરણો સુરેખ રેખામાં ગતિ કરતા હોય, સીધી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લાગુ ના પાડેલું હોય ત્યારે. તો ત્રીજી લાક્ષણિકતા ઇમ્પોર્ટન્ટ. ચોથી લાક્ષણિકતા મિત્રો, કે જ્યારે અહીંયા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ, આપણે બંને બાજુ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે પણ આ કિરણો એ એનોડથી કેથોડ તરફ સીધી રેખામાં જ પ્રસરણ પામે. અને ક્યારે શક્ય બને કે આ વીજભાર ધરાવતા હોય ત્યારે, બંનેમાંથી એક પણ તરફ ખેંચાઈને વીજભાર ધરાવતા હોય ત્યારે, તો આ એવું પ્રૂફ થયું કે ભાઈ ઋણ વીજભારિત કણો હોવા જોઈએ. અને ઋણ વીજભારિત કણો જેને આપણે ઇલેક્ટ્રોન નામ આપ્યું. મિત્રો આમ તો એને ઇલેક્ટ્રોન ના કહેતા, પહેલાં શરૂઆતમાં એને નેગેટ્રોન કહેતા, નેગેટ્રોન કહેતા. પણ આ નેગેટ્રોન સિડની નામનો વૈજ્ઞાનિકે શું કર્યું કે આ નેગેટ્રોનની ઉપરથી નામ એનું ઇલેક્ટ્રોન આપી દીધું, એટલે આપણે અત્યારે ઇલેક્ટ્રોન કહીએ મિત્રો. તો અહીંયા આગળ આ જે ઋણ વીજભાર ધરાવતા કણો પસાર થઈ રહ્યા, જેને આપણે કેથોડ કણો કહેતા, કેથોડ કિરણો કહેતા, હવે એને આપણે ઇલેક્ટ્રોન કહેશું. તો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ. તો આ એની થોડી લાક્ષણિકતા હતી. સૌથી ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા છેલ્લી કહેવી હોય તો કહી શકીએ કે મિત્રો આ જે કેથોડ કિરણો જો ઉત્પન્ન થઈ રહ્યા ને, એ કેથોડ કિરણો એ આની અંદર કોઈ વાયુ ભરેલો હોય, અથવા અહીંયા આગળ એનોડ કેથોડ તરીકે તમે કોઈ પણ ધાતુ લીધી હોય એની સાથે કોઈ સંબંધ ધરાવતું નહીં. તમે અહીંયા કોઈ પણ તાંબુ લો, માનો કે Fe લો કે ઝીંક લો, ગમે તે ધાતુની પ્લેટો લો, ગમે તે XYZ વાયુ ભરો, એને અને કેથોડ કણો અથવા કેથોડ કિરણો અથવા ઇલેક્ટ્રોન પ્રવાહને કોઈ નિસ્બત નહીં. આ એની ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા. તો આ પ્રયોગના અંતે આપણે કહી શકીએ મિત્રો કે અહીંયા આગળ પરમાણુ એ કોઈપણ દ્રવ્યનો પરમાણુનો મૂળભૂત ઘટક એ ઇલેક્ટ્રોન છે, એ આપણે કહી શકીએ. આ પ્રયોગ ઉપરથી ખ્યાલ આવી શકે. તો થોડું મિત્રો થોડું ઝડપી આપણે જોઈએ, કારણ કે આપણે જો 2-3 ટોપિક લેવાના છે. તો અહીંયા આગળ આ તમને ખ્યાલ આવી ગયો હશે, બુકની અંદર આપેલું, થોડું સમજજો, યાદ રાખો. જો પોઈન્ટ તમે MCQમાં પૂછો તો ઝિંક સલ્ફાઇડ પ્રસ્ફુરક પદાર્થ તરીકે, અને પ્રવાહ કઈ તરફ વહે તો યાદ રાખશો કેથોડથી એનોડ તરફ, બરાબર. મિત્રો હવે અહીંયા આગળ આપણે એક બીજો પ્રશ્ન લઈએ, ધ્યાનથી જુઓ. તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર E/me એની વાત કરીએ. આ બી પ્રશ્ન આપણને પૂછી શકે મિત્રો. તો વાત કરીએ મિત્રો
तो लगभग 1897 साल इम्पोर्टન્ટ नहीं, 1897 में ब्रिटिश भौतिक शास्त्री जे थॉम्सन नामना वैज्ञानिके इलेक्ट्रॉन वीजभार ने दळना गुणोत्तरનું માપનનો પ્રયત્ન કર્યો અથવા માપન કર્યું। આ એનો પ્રયોગ અહીંયા માટે આકૃતિ આપણે દોરેલી એને પ્રયોગ માટે એ જ કેથોડ ટ્યુબ લીધી। મિત્રો જોઈ શકો આ જ કેથોડ ટ્યુબ એને એના પોતાના પ્રયોગ માટે લીધી। અહીં તમે ધ્યાનથી જુઓ કેથોડ એનોડ આ બેટરીવાળો ભાગ સેમ વસ્તુ આવી ગઈ। આ તમે જોઈ શકો અહીંયા આગળ કેથોડ ટ્યુબનો જ ઉપયોગ કર્યો મિત્રો, બરાબર। અને એની સાથે અહીંયા આગળ તમે જોઈ શકો કે આગળ જોઈએ તો અહીંયા આગળ આ દેખાય તમને એ અહીંયા પ્રસ્ફુરક પડદો હોય જેની ઉપર એ ZnSનું આવરણ લગાડેલું હોય। અહીંયા આગળ તમે જુઓ પ્લસ માઇનસ વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે જોઈન્ટ કરેલું હોય, ચુંબકીય ક્ષેત્ર નોર્થ સાઉથ વાળો ભાગ અહીંયા જોઈન્ટ કરેલો હોય। તો આખી સંરચના બતાવેલી આકૃતિમાં તમે સમજી શકો મિત્રો। तो फरती कैथोड एनोड ऊंचू वोल्टेज धरावती बैटरी, चुंबकीय क्षेत्र, विद्युतीय क्षेत्र और प्रस्फुरक પડદો અને આખી ટ્યુબ છે। જે थॉम्सन नामना वैज्ञानिके જ્યારે આ પ્રયોગ કર્યો મિત્રો ત્યારે એને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું અને એ વખતે E/mE નો ગુણોત્તર મેળવ્યો। એ વખતે એને નોંધ કરી કે ભાઈ અહીંયા આગળ આ જે કેથોડ કિરણ ઉત્પન્ન થાય એનું જે વિચલન જે છે એ ત્રણ બાબતો ઉપર આધાર રાખે। ત્રણ બાબતો ઉપર પહેલું વાત કરીએ મિત્રો, ત્રણ બાબતો ઉપર આધાર રાખશે। પહેલું તો જે કણો જે હોય આ રે કણો ઉત્પન્ન થઈ રહ્યા એ કણોના વીજભાર। મિત્રો યાદ રાખો જેમ કણોનો વીજભાર વધારે એમ વિચલન વધારે જોવા મળશે। અહીંયા જે કિરણ પસાર થાય એ કિરણનું વિચલન વધારે જોવા મળશે તો અહીંયા આગળ વિચલન જે છે એ વધુ। યાદ રાખજો કણોનો વીજભાર જેટલો વધારે એટલો વિચલન અહીંયા વધારે જોવા મળશે। પહેલી બાબત। બીજી જે થોમ્સને દર્શાવી બીજી બાબત કે અહીંયા કણોનું દળ, મિત્રો દળ જેટલું ઓછું આ જે કણો પસાર થઈ રહે કણોનું દળ જેટલું ઓછું એટલું વિચલન વધારે। યાદ રાખજો કણોનું દળ જેટલું ઓછું એટલું વિચલન વધારે જોવા મળશે। બીજી બાબત। અને ત્રીજી બાબત મિત્રો તો જે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર જે છે ની પ્રબળતા। મિત્રો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જેટલી વધારે એટલું જ આ જે કણો પસાર થઈ રહે કણોનું વિચલન વધારે જોવા મળશે। ત્રણ બાબત ઉપર આધાર રાખે। જ્યારે અહીંથી આપણે કેથોડ કિરણ ઉત્પન્ન થાય અહીંથી પસાર થાય ત્યારે એનું વાઇબ્રેશન વિચલન એ ત્રણ બાબત ઉપર આધાર રાખે। જે થોમ્સનના મંતવ્ય મુજબ કણોના વીજભાર જેટલો વધારે એટલું વિચલન વધારે, કણોનું દળ જેટલું ઓછું એટલું વિચલન વધારે। જો આપણે વધારે વાત કરીએ કણોનું દળ જેટલું ઓછું એટલું વિચલન વધારે અને છેલ્લું વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જેટલી વધારે એટલું વિચલન વધારે। ઓકે મિત્રો ક્લિયર? એટલે સુધી ખબર પડી ગઈ। હવે પ્રયોગ ઉપરથી બે ત્રણ મંતવ્ય બી કે જ્યારે અહીંયા આગળ કેથોડમાંથી એનોડ તરફ કિરણો પસાર થાય, ધ્યાનથી સાંભળજો, અને એ વખતે જ્યારે તમે ખાલી વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડો, ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર, ચુંબકીયની વાત નહીં, ત્યારે અહીંયા આગળ આ જે કિરણ પસાર થાય કણો એ કોની તરફ તો એ તરફ આકર્ષાશે અથવા એ બિંદુએ અથડાશે। ફરીથી ધ્યાનથી સાંભળો, પહેલો મુદ્દો કયો કીધો આપણે? ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ આપણે, ચુંબકીયની વાત નહીં। તો એ વખતે અહીંયા આગળ આ જે કણો ઉત્પન્ન થયા એ કણો એ કોની તરફ અથડાશે તો એ તરફ અથડાશે, આકર્ષાશે ત્યાં આગળ। સેકન્ડ પોઈન્ટ, ફક્ત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ, વિદ્યુતીય કાઢી નાખીએ, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે આ કણો ઉત્પન્ન થાય એ કણો સીધા જ અહીંયા આગળ સી તરફ આકર્ષાય, સી બિંદુએ અથડાશે। બીજો મુદ્દો। અને મિત્રો ત્રીજો મુદ્દો અહીંયા આગળ ખાસ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે
યોગ્ય પ્રમાણે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ અથવા દૂર કરી દો, બે કન્ડિશન, કાં તો તમે યોગ્ય પ્રમાણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો અથવા દૂર કરો, ત્યારે અહીંયા આગળ આ કેથોડ કિરણો એ સીધા માર્ગમાં પસાર થાય, કોઈના દ્વારા વિચલન થયા વગર સીધા જ બી માર્ગની અંદર પસાર થશે મિત્રો. ક્લિયર? ખબર પડી ગઈ મિત્રો? તો અહીંયા ત્રણ બાબત: વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ત્યારે એ તરફ આકર્ષાય, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો ત્યારે સી તરફ આકર્ષાય, યોગ્ય પ્રમાણ બંને ક્ષેત્ર લાગુ પાડીએ અથવા દૂર કરી દઈએ ત્યારે બીમાંથી પસાર થાય, સીધા બી સાથે અથડાશે, પ્લેટ ઉપર અહીંયા અથડાશે. તો જે થોમ્સનનો પ્રયોગ, જે થોમ્સનના પ્રયોગ ઉપરથી વિચલનની માત્રાના આધારે E/J/me છે, E/me મિત્રો, એ E/me નું જે પ્રમાણ જે છે એ 1.758820 મિત્રો ગુણ્યા 10⁻11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ મૂલ્ય શોધાય. યાદ રાખશો આપણે E/me નું મૂલ્ય જે થોમ્સનના વિચલનના પ્રયોગ ઉપરથી શોધ્યું, 1.758820 ગુણ્યા 10⁻11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ અથવા કુલમ પ્રતિ કિલોગ્રામ. તો આ મૂલ્ય આપણે યાદ રાખશું. આ શું મૂલ્ય? ઇલેક્ટ્રોન વીજભાર, E એટલે ઇલેક્ટ્રોન વીજભાર, અને દળનો ગુણોત્તર એટલે ઇલેક્ટ્રોન દળ, બંનેનો ગુણોત્તર આપણે E/me કહેશું, જેને 1.758820 ગુણ્યા 10⁻11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ કહેશું. તો મને લાગે ત્યાં સુધી આ બી પોઈન્ટ આપણને યાદ રહી ગયો છે. સિમ્પલ છે, પ્રયત્ન કરજો. જરૂરી નહીં મિત્રો, મેં કીધું કે આ મુદ્દો નીકળી ગયો, પણ તો બી થોડું બેઝિક તમને થોડું સમજાવતો રહીશ. એટલે અહીંયા આ મૂલ્ય યાદ રાખશું આપણે ખાસ, બરાબર. અને કેથોડ કિરણો જે છે એ કેથોડ વિદ્યુત ક્ષેત્ર તરફ, ચુંબકીય ક્ષેત્ર પર બંને ક્ષેત્ર લાગુ પડે ત્યારે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ આપણે થોડું યાદ રાખશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો આપણે લઈએ, ઇલેક્ટ્રોન પરનો વીજભાર. આ મુદ્દો થોડો અગત્યનો છે, ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો મિત્રો વાત કરીએ તો R.A. મિલિકન, R.A. મિલિકન યાદ રાખશું આપણે વૈજ્ઞાનિક નામ, R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર શોધવા માટે એક પદ્ધતિ આપી, તેને ઓઇલ ડ્રોપ મેથડ એટલે કે તેલ બિંદુ પદ્ધતિ કહેવાય. આ પદ્ધતિ શોધી એને R.A. મિલિકન નામના વૈજ્ઞાનિકે મિત્રો ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે ઓઇલ ડ્રોપ મેથડ એટલે કે તેલ બિંદુ પદ્ધતિ આપી. મિત્રો આ પદ્ધતિ વિશે ડિટેલમાં જે કે આપણે કોઈ જરૂર નહીં, ડિટેલમાં તમારી બુકની અંદર પેજ નંબર 29 ઉપર જે વધારાનો ભાગ આપેલો ગ્રીન કલરનો એ તમે વાંચશો એટલે તમને આખી પદ્ધતિ ધ્યાનમાં આવશે. બાકી કોઈ જરૂર નહીં એટલે આપણે એની ચર્ચા નહીં કરતા. પણ આ પદ્ધતિ દ્વારા ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર જે છે એ આટલું શોધ્યું, 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. મિત્રો તો અહીંયા આગળ આ યાદ રાખશું આપણે, અહીંયા આગળ -19, તો 1.6 ગુણ્યા 10⁻19 કુલમ આ વીજભાર એ ઓઇલ ડ્રોપ મેથડ, તેલ બિંદુ મેથડથી જ શોધ્યો, તેલ બિંદુ પદ્ધતિ દ્વારા શોધ્યો. સામાન્ય રીતે અત્યારે કેટલું લેવામાં આવ્યું હતું? તો -1.6022 ગુણ્યા 10⁻19 કુલમ આ લેવામાં આવે. ટોટલ 4 ડિજિટ સુધી, પોઈન્ટ પછી 4 ડિજિટ સુધીનું મૂલ્ય લેવામાં આવે. હવે મિત્રો અહીંયા આગળ આપણે ધ્યાનથી જોઈએ, આપણે આની ઉપરથી એટલે કે ઓઇલ ડ્રોપ મેથડની મદદથી બી આપણે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું દળ શોધી શકીએ. ઇલેક્ટ્રોનનું દળ જે me શોધવું હોય તો આ જે આપણે લઈએ R.A. મિલિકનની પદ્ધતિ જે છે એમાં જે વીજભાર મળે ઇલેક્ટ્રોન એ, અને જે થોમ્સન આગળની થિયરી આપણે જોઈ, જે થોમ્સનમાં એને જે E/me નું મૂલ્ય મેળવ્યું હતું, વિચલનનું મૂલ્યનું ગુણોત્તર, તો એ બે અહીંયા લઈ લો તો તમને ઇલેક્ટ્રોન દળ મળી શકે. અહીંયા આગળ આપણે આ જે E એ આ મૂલ્ય લઈએ આપણે 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ. અને મિત્રો E/me જે હમણાં જ આપણે જોયું હતું 1.758820 ગુણ્યા 10⁻11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ.
કેલ્ક્યુલેટર ઉપયોગ કરીએ આપણે. અહીં તમે જુઓ કુલમ નીકળી જશે, કિલોગ્રામ ઉપર જશે તો અહીંયા આગળ આપણને મૂલ્ય મળશે 1.09. અહીંયા આગળ દેખાશે, સોરી 9.109 ફોર ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તમે જોજો આ ટાઈપનું મૂલ્ય આવશે 1.909 ફોર ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો આ જે આપણે જોયું એ આપણે ઇલેક્ટ્રોનનું શું શોધ્યું, આપણે દળ શોધ્યું. કોની મદદથી શોધ્યું? તો ઓઇલ ડ્રોપ મેથડ, તેલ બિંદુ પદ્ધતિ દ્વારા આપણે શું મળ્યું? આપણે મિલિકન પદ્ધતિની જે રજૂઆત કરીએ એના દ્વારા આપણને એનો વીજભાર મળ્યો ઇલેક્ટ્રોનનો. જે થોમ્સને મૂલ્ય મળ્યું હતું એ લીધું. એટલે બંને વૈજ્ઞાનિકો મેળવેલા પ્રયોગનો ગુણોત્તર લીધો તો આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું દળ આપણને 9.194 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ મળ્યું. આટલું આપણને 2 માર્ક્સમાં પૂછી શકે. બરાબર. આપણે અહીંયા આગળ તેલ બિંદુ પદ્ધતિની ચર્ચા કરવાની નથી. તમારે જો રસ હોય તો પેજ નંબર 29 ઉપર તમે વાંચી શકો, બાકી જરૂર નહીં. મેં કીધું કે ઘણા બધા મુદ્દા કાઢી નાખે મિત્રો. એટલે આપણે અહીંયા ખાલી આ થોડું બેઝિક યાદ રાખજો, 2 માર્ક્સમાં પૂછી શકે. હવે એક છેલ્લો ટૉપિક અહીંયા આજે આપણે જોઈ લઈએ આજના લેક્ચર માટે. મિત્રો તમે જાણો તો છો જ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિશે 9મા 10મા ભણીને આવ્યા તો છો જ, પણ તેમ છતાં એક ટેબલ આપણે યાદ રાખશું કે જે આપણને એક્ઝામ્પલની અંદર અને MCQમાં કામ આવે. સંજ્ઞા તો ઇલેક્ટ્રોનની સંજ્ઞા સ્મોલ e, પ્રોટોનની સંજ્ઞા સ્મોલ p અને ન્યુટ્રોનની સંજ્ઞા સ્મોલ n લેશું. નિરપેક્ષ ભાર તો -1.60 -1.6022 ગુણ્યા 10⁻19. અહીંયા પ્લસ આવશે, પ્લસ 1.6022 ગુણ્યા 10⁻19 અને આનું 0. ન્યુટ્રલ છે, તટસ્થ. સાપેક્ષ ભાર -1 +1 0. દળ કિલોગ્રામમાં જે હમણાં શોધ્યું આપણે અહીંયા 9.109 39 ગુણ્યા 10⁻31, આપણે અહીંયા આગળ 4 લીધું. પ્રોટોનનું દળ 1.6762 ગુણ્યા 10⁻27 અને અહીંયા આગળ સેમ લગભગ એવરેજ સરખું થાય 1.67493 ગુણ્યા 10⁻27. આ કિલોગ્રામમાં દળ હતું. આ દળ યુમાં એટોમિક માસ ઓફ યુનિટ તો 0.00054, 1.00727, 1.00867. રાઉન્ડ ફિગર 0, 1 અને 1. હજી બી આની થોડી ચર્ચા કરવી હોય તો ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? જે થોમ્સન. પ્રોટોનની શોધ કોણે કરી? તો ગોલ્ડસ્ટીન. જે થોમ્સને 1897માં શોધ કરી, એ બી તમે ઉલ્લેખ કરવો કરી શકો. 1897. મિત્રો પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોનની શોધ એ 1919માં ગોલ્ડસ્ટીન, અને ન્યુટ્રોનની વાત કરીએ તો 1932માં ચેડવિકે શોધ્યું. ચેડવિક નામનો વૈજ્ઞાનિક. જે થોમ્સને આગળ આપણે પદ્ધતિ જોઈએ એ પ્રમાણે પ્રોટોન માટે કેથોડ ટ્યુબનો જ ઉપયોગ કર્યો અને કેથોડ ટ્યુબનો ઉપયોગ કરીને કેનાલ નામના કિરણો ઉત્પન્ન કરે ધન વીજભારી, જેને પ્રોટોન કીધા. અને પ્રોટોનના લક્ષણો કેથોડ કણોથી ઓપોઝિટ જ છે. બરાબર. અને ન્યુટ્રોનની વાત કરીએ તો ચેડવિકે બેરિલિયમ ધાતુ ઉપર આલ્ફા કણોનો મારો કરી અને ન્યુટ્રોનની શોધ કરી. તો આ જે ટેબલ જે છે એ ટેબલ થોડું તમે યાદ રાખજો, એના અમુક મૂલ્ય યાદ રાખજો. હું તમને કહું આમાં મૂલ્ય કયા યાદ રાખશું ખાસ? આપણે આ લાઈન જે છે, આ લાઈન આ આપણે ખાસ યાદ રાખવાની, ક્યાંય આપણને ઉપયોગી થઈ છે. અને એક આ લાઈન, આ 2 લાઈન આપણે યાદ રાખશું તો આપણને એક્ઝામ્પલમાં ખાસ કામ આવશે મિત્રો. બરાબર. ઓકે. તો આજે આપણે 3-4 પોઈન્ટ જોયા આપણે, તો એ થોડું યાદ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું.